श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादियाद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। एक वखते अक्षरानंद स्वामीए पूछ्યું जे जीवમાં કામાદિક દોષ છે તે અનાદિના છે કે સંગે કરીને પણ આવે છે? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે એ સ્વભાવ તો કેટલાકને પૂર્વના હોય છે ને કેટલાકને સંગે કરીને પણ આવે છે. તેમાં જે પૂર્વનો સ્વભાવ હોય તે તો બાળપણામાંથી જ જણાય છે. તે કેમ? તો જેમ બે છોકરા નાના હોય તેમાં એક તો નાનો હોય ત્યારથી જ ક્રોધ, લોભ, માન, સ્વાદ, સ્નેહ, કામ, મત્સર, દંભ ઇત્યાદિક હોય ત્યારે જાણવું જે એ દોષ એનામાં પૂર્વના છે. અને એક તો નાનો હોય ત્યારથી જ સાધુ સ્વભાવનો હોય ને પૂર્વે કયા જે દોષ તેમાં હોય નહીં ત્યારે એમ જાણવું જે એનામાં આ ભૂંડા સ્વભાવ પૂર્વમાં એમ કે નહોતા, નથી. અને ભૂંડો હોય તેને જો સારો સંગ મળે તો તે સારો થાય છે ને સારો હોય ને તેને જો ભૂંડો સંગ મળે તો તે ભૂંડો થાય છે. સ્વામીશ્રીએ વાત કરી જે ગમે તેવો નિષ્કામી હોય પણ જો કામીનો સંગ કરે તો તે કામી થાય. નિર્લોભી હોય ને લોભીનો સંગ કરે તો તે લોભી થાય. એવી રીતે ભૂંડાને સંગે ભૂંડો ને સારાના સંગે સારો થાય છે. ગમે તેવો કામી હોય ને નિષ્કામીનો સંગ કરે તો પોતે નિષ્કામી થાય. નિર્દોષનો સંગ કરે તો નિર્દોષ થાય. માટે જે મુમુક્ષુ હોય ને પોતાના દોષને ટાળવાની ઈચ્છા હોય તેણે દોષવાળા થકી તો સર્પ તથા વાઘ થકી જેમ બીવાય છે તેમ બીને છેટે રહેવું. અને સંગ કોનો કરવો?
તો ઉપરોક્ત સર્વે દોષ થકી રહિત હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એકાંતિક ભક્તિયુક્ત હોય, જગતની કોરે સુષુપ્તિ વર્તી હોય ને ભગવાનનો મહિમા ને ભગવાનનો નિશ્ચય ને ભગવાનની મૂર્તિને સંભાળવી તેને વિશે નિરંતર જાગ્રત વર્તા હોય, તેવા સાધુનો ખાતા પીતા ચાલતા સર્વે ક્રિયામાં સંગ કરવો અને રાત્રિએ સૂવું ત્યારે પણ એવાની પાસે સૂવું. ગોપાળ બાપા અહીંયા આપણને કેવળ કૃપા કરીને વાત સમજાવે છે કે જીવમાં કામાદિક દોષ રહ્યા છે એ સંગે કરીને આવે છે કે પૂર્વથી જ રહેલા હોય છે. ત્યારે ગોપાળ બાપાએ કહ્યું કે સ્વભાવ તો જીવમાં સંગે કરીને જ આવે છે. કોઈને આ જન્મનો સંગ હોય તો એને આ જન્મથી સ્વભાવ આવે, દોષ આવે. કોઈને પૂર્વનો સ્વભાવ હોય, પૂર્વનો સ્વભાવ એનામાં આવ્યો અર્થાત એનો પૂર્વજન્મનો સ્વભાવ છે. તો એ પૂર્વજન્મમાં જે સ્વભાવ આવ્યો એ પૂર્વે જન્મે પણ કોઈક સંગ કર્યો હશે ત્યારે એનામાં સ્વભાવ આવ્યો હશે. એટલે અલ્ટિમેટલી આપણે બહુ જ લાંબી દ્રષ્ટિએ કરીને વિચારીએ તો જીવાત્મામાં જે કાંઈ ગુણ અને દોષ પ્રવર્તે છે એનું કારણ સંગ જ છે. હા, એ સંગ ગયા જન્મમાં ન હોય તો એ દોષ બાળપણમાં દેખાય નહીં, અને એ દોષ બાળપણથી જ દેખાય તો સમજવું કે આ પૂર્વજન્મથી બધા આવ્યા છે. વાત સાચી, પૂર્વજન્મમાંથી આવ્યા, પણ પૂર્વજન્મે પણ શરૂઆત ક્યાંથી થયેલી? છેક શરૂઆત ક્યાંથી થઈ? 10 જન્મ પહેલાનો સ્વભાવ હોય કે 50 જન્મ પહેલાનો સ્વભાવ હોય, પણ 50 જન્મ પહેલા પણ એવા દુષ્ટનો સંગ થયો હશે તો એ સ્વભાવ દરેક જન્મે ચાલ્યો આવે છે. આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં વાત લખેલી છે, સાંઈ બાપાની વાતોમાં પણ આ ટૂંકમાં એક વાત આવે છે. ગોપાળ બાપા સંતોએ સહિત પધરામણી ચાલ્યા જતા હતા અને એ સમયે રસ્તાની અંદર બિલાડી આડી ઉતરી અને બિલાડીના મુખની અંદર ઉંદર હતો. બિલાડી આડી ઉતરી એટલે લૌકિક રીતે આપણે માની લઈએ કે બિલાડી એ અપશુકનનું પ્રતીક છે. સ્વાભાવિક લોકની અંદર એવી માન્યતા છે. જેને આપણે અપશુકન તરીકે માનીએ છીએ ને એ જ વાસ્તવમાં સૃષ્ટિમાં સૌથી વધારે લાભદાયી છે. આપણે જેમ 2020માં કોરોના આવ્યો ને, છેલ્લા 700 વર્ષનો રેકોર્ડ છે લિખિત. 1320, 1420, 1520, 1620, 1720, 1820 ને 1920 છેલ્લા 700 વર્ષોથી આખા વિશ્વમાં મહાભયંકર બીમારીઓ આવે છે. બિબોનિક પ્લેગ આવ્યો કે ઇન્ફ્લુએન્ઝા, અત્યારે પેલે ફ્લૂનો તાવ. ફ્લૂનો તાવ શું કહેવાય? 1920માં જ્યારે ફ્લૂનો તાવ આવ્યો ને, આખા વિશ્વની અંદર 6 કરોડ માણસો મરી ગયા હતા. કેટલા? 6 કરોડ. અને તમે આજે જોજો વસ્તી ગણતરી દરેક દેશની જોજો, વસ્તી ગણતરીનું કોષ્ટક ગૂગલની અંદર સર્ચ કરજો. 1901 કરતાં 1911માં વસ્તી વધી, 1931 કરતાં 41માં વધી, 41 કરતાં 51માં વધી, 51 કરતાં 61માં વધી, 81 કરતાં 91માં વધી. પણ દરેક દેશની વસ્તી 1911માં જેટલી હતી એના કરતાં 1921માં ઘટેલી છે. જોજો તમે દરેક દેશના તમે આંકડા જોજો. 1911 કરતાં 1921ની વસ્તી દરેક દેશની ઘટેલી છે. બાકી વસ્તી ગણતરી થાય
ત્યારે થોડોક 10 વર્ષે હંમેશા વધારો થાય. આવી મહાભયંકર બીમારીઓ દર વખતે આવી અને એ સમયે સંશોધન થયું કે આટલી વ્યાપક બીમારી હોવા છતાં અમુક વિસ્તારોમાં રોગ જોવા જ ના મળ્યો, આ પ્લેગ ને બધાએ. ત્યારે વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એનું તારણ કાઢ્યું. જે વિસ્તારમાં બિલાડીઓ બહુ હતી ત્યાં રોગચાળો બિલકુલ ફેલાણો નહીં. કારણ કે રોગ શેના કારણે? મોટા ભાગના રોગ છે ને ઉંદરોને કારણે ફેલાય છે. બિલાડી ઉંદરને સાફ કરી જાય, રોગચાળો થાય જ નહીં. આવી કામમાં આવતી બિલાડીને આપણે માનીએ છીએ અપશુકન. ન માનવા જોઈએ ખરેખર. અને જે દેશોમાં બિલાડીઓની સંખ્યા ઓછી હતી ત્યાં રોગચાળા ધમધોકાર ફેલાણા. એટલે અપશુકનની વાત આવી એટલે કહ્યું કે બિલાડી નામનું પ્રાણી સૃષ્ટિમાં કેટલું ઉપયોગી છે. બિલાડી આડી ઉતરી એટલે બધા સંતોએ કહ્યું ગુરુદેવ અપશુકન થયા. ત્યારે ગોપાળ બાપા કહે છે કે આપણે તો અપશુકન કરે એવા જીવોનું પણ કલ્યાણ કરવાનું છે. અપશુકન કરીને આપણે એના દરેકના વિઝા રિજેક્ટ કરીશું. આખું અમેરિકા ભરવાનું છે 500 કરોડની વસ્તીથી, દરેકને વિઝા આપવા જ પડશે ને ભાઈ. પસંદગી વધારે પ્રમાણમાં કરવાની હોય ત્યાં લાયકાતનું ધોરણ પછી બહુ જાજુ રખાય નહીં. એને ગોપાળ બાપાએ પછી જોયું ને બધું થયું અને બિલાડીએ પછી ઉંદરને મૂકી દીધો. આખો સંતોનું સમૂહ આવ્યો, બધું જોયું અને ઉંદર થોડીક વાર પછી તરફડીને મૃત્યુ પામ્યો. બિલાડીએ પકડ્યો તો એવું બરોબર, થોડી તરફડીને મૃત્યુ પામ્યો. શું ગતિ થશે આવો ગોપાળ બાપાને પૂછવામાં આવ્યો. ત્યારે ગોપાળ બાપા કહે છે કે આ ઉંદર છે ને એ પરસોત્તમ કડિયાનો દીકરો થશે. આપણે વડોદરામાં પરસોત્તમ કડિયો નામનો એક હરિભગત છે ને, બોલો ગોપાળ બાપાએ એડ્રેસ આપી દીધું. અને આ બિલાડી હવે સમજો 6-12 મહિના કે 2-3 વર્ષમાં મરી જશે. એટલે હરિકંદો એની છોકરી થશે. બોલો, અગાઉથી લોકેશન દરેકનું નક્કી થઈ ગયું. બિલાડીનું લોકેશન નક્કી થઈ ગયું અને પેલા ઉંદેડાનું લોકેશન નક્કી થઈ ગયું. બોલો, એડવાન્સમાં કહી દીધું આને ત્યાં જ જવાનું છે. બોલો હાલો, છે તાકાત કોઈની આટલી? હે, આપણી સામે કોઈ કીડી મરી જાય અને કરો આગાહી આ કોને ત્યાં જન્મશે અને સત્સંગમાં લાવવાના પાછા. શું ઉંદર બિલાડીને બીજા દેહ ધરવાના બાકી નહીં હોય? ઓફિશિયલી કાયદેસર ધર્મરાજાના ચોપડામાં ઉંદર અને બિલાડીને એનું પોસ્ટિંગ અલગ જ હતું. પણ ગોપાળ બાપાએ બધા એમના કાગળિયા કેન્સલ કરાવી અને નવા કાગળિયા કર્યા. આપણે આ કાયદામાં આવે છે ને ભાઈ, જૂના કાગળિયા કેન્સલ કરીને હવે એફિડેવિટ કરી નવું કરાવો. આ નવું કરાવ્યું ગોપાળ બાપાએ. આ ઉપરના કાયદાના કાગળિયા છે બધા. અને થોડો સમય થયો અને બધાએ જોયું કે પરસોત્તમ કડિયાને ત્યાં છોકરો આવ્યો. સાચું પડ્યું હો, કારણ કે ઉંદર તરત મૃત્યુ પામ્યો હતો. એટલે 10-11 મહિનામાં ભાઈની પધરામણી થઈ ગઈ. પેલી બિલાડીને મરતા 2-4 વર્ષ લાગ્યા અને 2-4 વર્ષ પછી હરિકંદુની ત્યાં છોકરી આવી. હા, તો જબરું કામકાજ છે યાર, એવી કામકાજ છે ગોપાળાન સ્વામી બાપાનું. પછી લખવામાં આવ્યું છે સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીની અંદર કે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી ઉંદર અને બિલાડીને બંનેને સત્સંગમાં જન્મ તો મળ્યો. આશીર્વાદથી સત્સંગમાં જન્મ આવ્યો, પણ સત્સંગ બરોબર થયો નહીં શરૂઆતના તબક્કામાં. પછી સત્સંગ કર્યો હશે, પણ બાળપણથી બંનેની પ્રકૃતિ કોના જેવી હતી? પેલાની ઉંદર જેવી હતી. આખો દા ખોતર્યા જ કરે, ખાવાનું હોય તો કરકોલ્યા કરે. ઉંદેડા જેવો, ગમે ત્યાં પહેરી જાય, ગમે તેના ઘરમાં પહેરી જાય, દરમાં પહેરી જાય. આ ઉંદેડા જેવો હતો. અને પેલી હરિકંદોની ત્યાં છોકરી થઈ ને એ હતી બિલાડી જેવી. લાગ આવે ને તરત તરાપ માર્યો. ઘણી સ્ત્રીઓ બિલાડી જેવી હોય, આમ તાકીને જોઈ રહ્યો, જેવો પેલો બહાર નીકળે મારે તરાપ. લાગ જુએ દબાઈ દે તમને, આમ ન બોલે. પણ જ્યાં સેજ તમે આગા પાછા થયા તરત પાછળથી દોડતી દોડતી આવી સીધી બોચી પકડે. તક જોઈને ઘા કરવા વાળી હતી બિલાડી, પણ લાગ જોઈને જ કરે છે ને બધું એ. અને ખાવાનું જુએ, દૂધ જુએ કે આ જોઈએ એટલે સારું સારું ખાવાનું જોઈને તાકી રહે. આ સ્ત્રી પણ મંદિરમાં અન્નકૂટ ધરાયો હોય, ભગવાનને થાળ ધરાયો હોય, તાકી તાકીને જોઈ રહે. ખરેખર એવી રીતે તાકી તાકીને જોવાય નહીં. એટલા માટે આપણે થાળને ઢાંકીને લઈ જઈએ છીએ, ખબર છે ને. કોઈની દ્રષ્ટિ ખરાબ હોય
થાળ ઉપર ના પડી જાય. પહેલી દ્રષ્ટિ ભગવાનની પડવી જોઈએ થાળ ઉપર, કપડું ઢાંક્યા પછી. એટલે આની પ્રકૃતિ આવી હતી. સત્સંગમાં જન્મ મળ્યો, પણ બિલાડીની પ્રકૃતિ બિલાડીની જ રહી, ઉંદરની પ્રકૃતિ ઉંદરની જ રહી. એટલે પ્રકૃતિ ટળે છે સત્સંગ કરવાથી. જબ બહુ દિન હોવત સત્સંગા તબ હોગા વિષય કા ભંગા. ટૂંકમાં ગોપાળ બાપા આપણને સમજાવે છે કે આ બધા દોષો આવે છે સંગે કરીને. કોઈને આ જન્મનો સ્વભાવ હોય, કોઈને પૂર્વજન્મનો સ્વભાવ હોય. અને પૂર્વજન્મનો સ્વભાવ હોય ને એ નાનપણથી દેખાય. આપણે લોકમાં જુઓ, કોઈ છોકરાનો સ્વભાવ એના દાદાને મળતો આવતો હોય, અથવા દાદાના ફાધરને મળતો આવતો હોય, અને દાદા કે દાદાના ફાધર ધામમાં જતા રહ્યા હોય, અને સ્વભાવ બિલકુલ એમના જેવો જ હોય. ત્યારે માણસો શું વાતો કરે, આ દાદા ફરીથી પૃથ્વી ઉપર આવ્યા, આ દાદા જ છે. કયા? જે ધામમાં ગયા તે. કારણ કે સ્વભાવ, પ્રકૃતિ, રુચિ, અરુચિ બધું આના જેવું જ છે. એટલે પૂર્વનો સ્વભાવ હોય ને એ દરેકની અંદર દેખાય. આપણા ઘણા દેશોની અંદર એવા બનાવો બનેલા છે. કોઈ બીમાર માણસ હોય, એના આજુબાજુના સગાવાલા હોય, એને કહીને જાય કે હવે હું મૃત્યુ પામું છું અને મારો જન્મ આને ઘેર થશે. બાજુના ગામમાં આ વ્યક્તિનું ઘર છે, એને ત્યાં હું જન્મ લેવાનો છું. ત્યારે એને પૂછવામાં આવે કે ભાઈ અમને ખબર કઈ રીતે પડશે કે તું જ છે? તો કે મારા શરીર ઉપર જેટલા ચાઠા છે, જેટલા તલના નિશાન છે, મને શું ભાવે છે, નથી ભાવતું, બધું તમે જાણી લો. અને હું 5-7 વર્ષનો થાવ ને મને મળવા આવજો અને ગયા જન્મની હકીકતો પૂછજો. અને આવાય ઘણા બનાવો બનેલા છે. એના જેવો સ્વભાવ, એને શું ભાવતું હતું, એના શરીરમાં જે ઘા વાગ્યા હોય, એના જેવા નિશાન બધું એ પેલા વ્યક્તિમાં હોય. સ્વભાવ પણ એના જેવો હોય. ત્યારે આપણે શું સમજવાનું કે આ પૂર્વનો સ્વભાવ છે. અને આ બંને પ્રકારના સ્વભાવમાં પૂર્વનો સ્વભાવ ટળવો ઘણો કઠણ છે. આ જન્મનો સ્વભાવ હોય ને એ થોડાક પ્રયત્નમાં ટળી જાય. લોયાના 8મામાં મહારાજે કહેલું છે કે આ જન્મનો સ્વભાવ હોય એ થોડોક ટ્રાય કરે, નક્કી કરે એટલે તરત ટળી જાય. જેમ વંડી ઉપર તૃણું ગયા હોય, ચોમાસું આવે ને અનેક પ્રકારનું ઘાસ ઉગી નીકળે, પણ 4 દાડા વરસાદ ન આવે, અઠવાડિયું વરસાદ ન આવે તો તરત હુકાઈ જાય. એટલે આપણો કોઈક એવો સ્વભાવ હોય કે જેને આપણે ટાળવાનો નિર્ણય કર્યો અને તરત એ સ્વભાવ કાયમ માટે ગયો, તો સમજી લેવાનું કે આ સ્વભાવ છે એ આ જન્મનો છે. અને કોઈક આપણામાં એવો ખરાબ સ્વભાવ હોય અને એને ટાળવા માટે આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ. કે છે ને, ભગવાનને મોટાની આગળ પાણી લઈ અને આખું પીપળું, પ્રસાદીનું પાણી હોય, આખું પીપળું ખાલી થઈ જાય ભીષ્મ પ્રતિજ્ઞા કરીને. એટલી વાર તો પ્રતિજ્ઞાઓ કરી હોય. ઘણા ભક્તો આવે હો પ્રસાદીનું પાણી કરાવવા. નિમિત્ત શું હોય ખબર છે? અમારા દાદાનો સ્વભાવ બહુ જ ગરમ છે, પ્રસાદીનો અંગૂઠો બોરિયાલો તો થોડા ઠંડા થાય. કે અમારા દાદા દાદી બહુ લોભિયા છે, વાત વાતમાં કચકચ કરે છે, કચકચ ઓછી કરે. બોલો, પ્રસાદીના પાણીના આવા પણ નિમિત્તો ઘણીવાર આવતા હોય છે. ઘણા આવે, મારી વાઈફ છે ને આખો દાડો મારી કચકચ બહુ કરે છે, બંધ તો નહીં થાય પણ 50% રાહત થાય એવું કરી આલો. કે બોલા, આવું માણસો પ્રાર્થના લઈને આવે. બોલો, એટલે જે સ્વભાવ ટળતા બહુ જ વાર લાગે, વર્ષોના વર્ષો નીકળી જાય, ત્યારે સમજવું કે આ સ્વભાવ કયો કહેવાય? એ પૂર્વજન્મનો સ્વભાવ કહેવાય. મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ખેતરમાં બોરડીનું ઝાડ હોય, ખેડૂત એને ઉપરથી કાપી નાખે, હુકાય એટલે બાળી નાખે, પણ સેજ પાણી મળે એટલે તરત અંદરથી ફૂટી આવે. બોરડીના ઝાડને અમુક એવા અડબઉ ઝાડ હોય ને, તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો ને, આપણે જેમ વંદાને તમે ગમે તેટલી હાવીણીઓ ઠોકો તો એનો જીવ જાય નહીં. વંદાની એ જાતિ જેવી છે,
ગમે તેટલી હાવીણીઓ ઠોકો, અધમુઓ થાય પણ મરી ના જાય. સેજ થાય ને તરત દોડીને જતો રહે. એમ આવા વંદા જેવા સ્વભાવ હોય, એને ગમે તેટલા આપણે ઉપાય કરીએ, હાવેણીઓ ગમે તેટલી ઠોકીએ, પણ એ જાય નહીં. ક્યારે જાય? એ બોરડીનું ઝાડ હોય એને મૂળમાંથી ખેંચી નાખવાનું અને પછી એને હળગાઈ મારવાનું, તો નવું મૂળ ન ફૂટે. આપણે જો ઇન્દિરા ગાંધીએ આ બધા ગાંડા વાવડ બધે વવરાવ્યા, બરોબર, ખાસ કરીને આ કચ્છમાં ને બધે રણને વધતું આગળ અટકાવવા માટે. પરિણામ શું આવ્યું? ગાંડા બાવળોને ફાઈ ગયું, પાણીનું લેવલ નીચે જતું રહ્યું, અને જ્યાં ગાંડા બાવળ ઉગ્યા હોય ત્યાં આંબા પીપળા કે લીમડા ઉગી શકે બધું સત્વ એ લોકો ગાંડા છે, બાવળ છે, બાવરિયા છે ને પાછા ગાંડા છે. બોલો કઈ રીતે સુધરવાના? લકડિયા કોલસાઈ કેટલાય માણસોએ પાડ્યા હુકવીને, તોય વળી પાછા ફૂટી આવે. મૂળમાંથી કાઢી નાખો તો જાય. એમ જે સ્વભાવને ટાળતા ભયંકર વાર લાગે, બહુ જ વાર લાગે, તો સમજવું કે આ પૂર્વનો સ્વભાવ છે. આવો પૂર્વનો સ્વભાવ પણ ભગવાન અને મોટાની અનુવૃત્તિમાં વર્તવામાં આવે તો તત્કાલ ટળી જાય છે. પણ ક્યારે? મન કર્મ વચ્ચેની એમની અનુવૃત્તિ રાખવાથી આવા સ્વભાવ ટળી જાય છે. ઘણા ભક્તોએ આવા પ્રશ્નો પૂછેલા છે. ગોપાળ બાપાએ બે વાત કેમ કરેલી છે કે ભાઈ સારો હોય ભૂંડાનો સંગ કરે તો ભૂંડો થઈ જાય, અને ભૂંડો હોય એ સારાનો સંગ કરે, ભૂંડો હોય સારાનો સંગ કરે તો સારો થાય. તો શું એકબીજામાં કન્વર્ટ થાય? સારો અને ભૂંડો એકબીજાની ભાઈબંધી કરે તો સારો હોય ભૂંડો થાય, અને ભૂંડો હોય સારો થઈ જાય? એક તાર્કિક પ્રશ્ન છે, લોજિક છે આ. સારો હોય એ ભૂંડાનો સંગ કરે તો ભૂંડો થઈ જાય, અને ભૂંડો હોય એ સારાનો સંગ કરે તો સારો થઈ જાય. તો માની લો સારા ને ભૂંડા વચ્ચે ભાઈબંધી થઈ, તો સારો હોય ભૂંડો થાય કે ભૂંડો હોય સારો થાય, કે બંને ભૂંડા થાય કે બંને સારા થાય? બે સારા થાય અથવા બે ભૂંડા થાય, કન્વર્ટ ના થાય કોઈ દાડો. હવે જો ભાઈબંધીમાં શું હોય છે તમે જોજો, દરેક જગ્યાએ બે જણની ભાઈબંધી હોય ને એમાં એક મેઇન હોય અને એક ગૌણ હોય. જોજો કોઈ પણ બે માણસ વચ્ચે ભાઈબંધી હોય ને એમાં એક સ્વામી હોય અને બીજો થોડોક સેવક હોય છે ને. દરેક ભાઈબંધીમાં એવું હોય. જોજો ઇક્વલ ભાઈબંધી થાય જ નહીં કોઈ દાડો. 50% હોય ને એવી બંધી ટકે પણ નહીં. બે જણની ભાઈબંધીમાં એકનું મુખ્યપણું હોય. આ કે એમ પેલો કરે, પણ પેલો કે એમ આ ન કરે, અને આવી જ ભાઈબંધીઓ કાયમ માટે ચાલતી હોય છે. હવે ખ્યાલ આવી ગયો ને? સારા અને ભૂંડાની ભાઈબંધીમાં સારા વ્યક્તિનું મુખ્યપણું હોય તો ભૂંડો હોય એ સારો થાય, અને સારાની ભૂંડાની ભાઈબંધીમાં ભૂંડા વ્યક્તિની કેપ્ટનશીપ હોય તો પેલો સારો હોય એ ભૂંડો થાય. કારણ કે આ કેમ આ કરે છે, આ કેમ આણે કરવાનું નથી. એટલે સારાનો સંગ થાય તો મુખ્યપણું સારાનું હોય. સત્પુરુષના સમાગમે કરી અને ગમે તેવો પતિત જીવ હોય એ પણ મહા પુણ્યશાળી થઈ જાય છે. કેમ પુણ્યશાળી થઈ જાય છે? કારણ કે પતિત જીવે સત્પુરુષ કે એમ કરવાનું છે. સત્પુરુષે પેલા પતિતની આજ્ઞા નથી વર્તવાનું. બંને વચ્ચેનો સંબંધ જુઓ. પતિ પત્નીમાં પણ શું હોય છે? ઘણી ઠેકાણે પતિનું મુખ્યપણું હોય રેર કેસની અંદર, અને ઘણી બધી ઠેકાણે પત્નીનું મુખ્યપણું હોય, ત્યારે સંસાર ચાલે છે. જુઓ દરેક ઠેકાણે એવું છે. કોઈ પણ સંબંધમાં એક મુખ્ય હોય અને એક સબસિડરી હોય. અને ગમે તેવો સારો હોય ને ભૂંડાનો સંગ કરે, નિર્કલ્પાનંદ સ્વામીના સંગે કરી દીનાનાથ ભટ્ટ લેવાઈ ગયા. કારણ કે મુખ્યપણું કોનું થયું? બેની ભાઈબંધીમાં નિર્કલ્પાનંદ મુખ્ય થઈ ગયા, એટલે દીનાનાથ ભટ્ટ બગડ્યા. અને જોબન પગીને મહારાજની ભાઈબંધીમાં મહારાજ મેઇન હતા, એટલે જોબન પગી સુધર્યા. ખ્યાલ આવ્યો? દરેકમાં એવું હોય. એટલે ભૂંડો હોય એ સારાનો સંગ કરે તો સારો થઈ જાય, સારો હોય ભૂંડાનો સંગ કરે તો ભૂંડો થઈ જાય. કન્વર્ટ ના થાય. સારો હોય ભૂંડો થાય, ભૂંડો હોય સારો નહીં. કાં તો બંને સારા રહે, કાં તો બંને ભૂંડા થાય. બે પ્રકારની પ્રિન્ટો નીકળે એમાંથી. સ્વામિનારાયણ હરે. કુળ તજી નિષ્કુળ થયા,
તેનું કુળ અવિનાશજી. હવે શું થયું? પરીક્ષાનું પહેલું પેપર તો પાસ થયું. મહારાજે જોયું કે વિદ્યાર્થી બહુ જ હોશિયાર છે, બીજી પરીક્ષા આગળ એક્સટેન્ડ કરી. ત્યાર પછી શ્રીહરિએ આધોઈ ગામમાં મુમુક્ષુઓને ઉપદેશ આપવા માટે રોકાવાનું સ્વામીને કહ્યું. મહારાજ કે સ્વામી તમે આધોઈમાં રોકાઓ અને હું જઉં છું આગળ કચ્છમાં. પછી મુખના પીડા મારી ઈચ્છા હશે ત્યારે થશે. કે વિચાર કરો, સાસરાના ગામમાં દીક્ષા આપી અને સાસરાના ગામમાં જ મહારાજે રહેવાનું કહ્યું. તેમની કવિત્વ શક્તિ જાણીને મુમુક્ષુઓને ઉપયોગી એવો યમદંડ નામનો ગ્રંથ રચવાની આજ્ઞા આપી અને શ્રીહરિ એકાકી ભુજ પધાર્યા. યમદંડ આપણે આ નિષ્કુળાન કાવ્ય ગ્રંથ છે ને, એ કોઈ આખું પુસ્તક નથી, સમજી લો. નિષ્કુળાન કાવ્ય લગભગ નહીં હોય તો 20 થી 25 નાની નાની બુકલેટો ભેગી કરી, નિષ્કુળાન સ્વામીએ જ બધી બુકલેટો બનાવી છે. એ નાની નાની બુકલેટો ભેગી કરી અને આખું જાડું આટલું નિષ્કુળાન કાવ્ય બનાવવામાં આવ્યું છે. નાની નાની બુકલેટો કઈ? એક આ પુરુષોત્તમ પ્રકાશ, પછી સ્નેહ ગીતા, પછી હરિબલ ગીતા, પછી ભક્તિ નિધિ, ધીરજાખ્યાન, લગ્ન શકુનાવલી, શ્રીહરિ સ્મૃતિ, આ યમદંડ, પુષ્પ ચિંતામણી, આ બધા કેટલાય પ્રકારના ગ્રંથો છે અંદર. નાની નાની બુકલેટો ભેગી કરી અને એને કમ્પાઇલ કરી અને એને મોટા ગ્રંથમાં, એટલે નિષ્કુળાન કાવ્ય એ ટુ ઝેડ સળંગ નથી. નાની નાની ચોપડીઓ નિષ્કુળાન સ્વામીએ બનાવી, એ નાની નાની ચોપડીઓ ભેગી કરી અને મોટી ચોપડી બનાવવામાં આવેલી છે. અને એવી નાની નાની બુકલેટોમાં સૌથી પહેલી બુકલેટ કઈ બનાવી? નિષ્કુળાન સ્વામીએ યમદંડ બનાવ્યો. જીવનમાં સુધરેલા રહેવું હોય ને કાયમ માટે, અને કોદાળો બગડવું ના હોય, જેને આવી અંતરમાં ઈચ્છા થાય ને, એને એકવાર યમદંડ જોઈ લેવાનો, વાંચી જવાનો, આખો યમદંડ વાંચી જવાનો. જો કોઈના પણ ઉપદેશ વગર, કોઈની શિખામણ વગર 80 થી 90% સુધારો આવી જશે, જો લાવવો હશે તો. બાકી તો બકતા ભલા સુનતા ભલા, એના માટે આ વાત નથી. જેણે કાયમ માટે સુધરેલા રહેવું હોય એણે જીવનમાં એકવાર, અને આ યમદંડ ગ્રંથ છે ને, બાલ્યાવસ્થામાં નાના બાળકોને ખાસ વંચાવવાનો. ને આ વડતાલ મંદિરમાં તેની પેઇન્ટિંગવાળી ચોપડી પણ મળે છે, આટલી જાડી ચોપડી મળે છે. અને એમાં યમદૂતો જુઠ્ઠું બોલે ને શું સજા થાય, વ્યભિચાર કરે ને શું સજા થાય, કોઈ પણ પુરુષે પર સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો હોય ને તો યમપુરીની અંદર તપાવેલી લોખંડની પ્રતિમા, એ જ સ્ત્રીની પ્રતિમા બરોબર લાલચોળ કરવામાં આવે, અને પછી જે પર સ્ત્રી સાથે એણે કર્યું હોય એ બધું એણે પેલી લોખંડની તપાવેલી પ્રતિમા જોડે કરવું પડે. આપણા ભગવદ્ ગોમંડલમાં એક કહેવત લખી છે, પરનારી તાતી છરી. પરનારી તાતી એટલે આમ સેજ આમ અડાડો અને આંગળી કાપી નાખે. પરનારી તાતી છરી, નિત્ય નિત્ય કાપે કાય, આપણા શરીરને રોજ નુકસાન કરે. પરનારી તાતી છરી, નિત્ય કાપે આપણી કાય, જેના રૂઠ્યા રામજી, જેના નસીબ ફૂટી ગયા હોય, જેના ઉપર ભગવાન છેલ્લી કક્ષાના કુરાજી હોય, આટલો બધો મલિન જીવાત્મા હોય, જેના રૂઠ્યા રામજી તે પરનારી પાસે જાય. જેના ઉપર ભગવાનનો છેલ્લામાં છેલ્લી કક્ષાનો કુરાજીપો હોય, જેની બુદ્ધિ છેલ્લામાં છેલ્લી કક્ષાની ભંગાર જેવી થઈ ગઈ હોય, એ પર સ્ત્રીનો સંગ કરવા જાય. આ ભગવદ્ ગોમંડલમાં લોકોક્તિ કહેવામાં આવેલી છે. પરનારી તાતી છરી, નિત્ય નિત્ય કાપે આપણી કાય, જેના રૂઠ્યા રામજી તે પરનારી ઘેર જાય, અથવા પરનારી પાસે જાય. એના ઘેર ના પડે તો બીજે મેર પાડી દે, પણ પરનારી પાસે જાય. હરામખોરમાં હરામખોર માણસો હોય ને, એ વ્યભિચાર કરે. આટલું છેલ્લી કક્ષાના માણસો,
ખરાબમાં ખરાબ માણસો હોય ને એ આ ધંધો કરે. એટલે યમદંડની અંદર આ બધું લખવામાં આવ્યું છે. ચોરી કરે, ભગવાનની ને ગુરુની નિંદા કરે, એને શું શું સજા થાય છે, આ બધું યમદંડની અંદર જે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. આપણે બધા રૂવાળા છે ને, આપણી ચોટલી નારદજીની જેમ ઊભી થઈ જાય, આટલું ભયંકર વર્ણન કરેલું છે. અને વાસ્તવિક છે, ભયંકર એટલે વાસ્તવિક છે, આ બધું થાય છે. અને આપણે જાણીએ છીએ યમપુરી ખોટી છે. આવી જેણે બળૈયો મારી એને ગોપાળ બાપાએ પરચા પણ કેવા આપ્યા એ આપણે આગળ ઘણીવાર કથામાં આવી ગયું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ સૌથી પહેલો ગ્રંથ રચ્યો યમદંડ. યમદંડ નામનો ગ્રંથ રચવાની આજ્ઞા આપી શ્રીહરિ એકાકી ભુજનગર પધાર્યા. પોતાને જે પ્રગટ પુરુષોત્તમના પ્રત્યક્ષ દર્શન, સ્પર્શ, સંલાપ, સેવા આદિનો લાભ મળ્યો અને પરમહંસની દીક્ષાનો લાભ મળ્યો તેનો આનંદ એમણે કીર્તનોમાં વર્ણવ્યો છે. આજ આવ્યો આનંદ અંગ, આનંદ ઉરે અતિ મોટો મળ્યો સત્સંગ, રંગે રંગાણી મતી. આવા એમણે 4 પદના કીર્તનો, ભગવાને મને સંત બનાવ્યો એના આનંદમાં એમણે 4 કીર્તનો બનાવ્યા. આ ઉપરથી તેમનો શ્રીહરિમાં કેવો અનન્ય અનઅવધિકાતિશય અનુરાગ અને મહાત્મય જ્ઞાન સાથેનો સુદૃઢ નિશ્ચય, અતિ વિશ્વાસ, તેનું સુંદર દર્શન થાય છે. આધોઈ ગામમાં ચોરામાં રહી સ્વામીએ યમદંડ ગ્રંથ રચવાનો આરંભ કર્યો. સંબંધીઓને જાણ થઈ એટલે તેઓ સ્વામીને સમજાવવા માટે આવ્યા. ઘેર આવવા માટે બહુ જ આગ્રહ કર્યો. સ્વામીએ તેમની બધી વાત સાંભળ્યા પછી એમને કીર્તન સંભળાવ્યું. મને સ્વપ્ને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું, એવો લાગે રે સંસાર, કોને કેમ રીઝીએ. સંસારની અસારતાને એવી રીતો તેમણે સચોટ રીતે વર્ણવી કે જેને સાંભળીને તેમના સંબંધીઓને તેમની તીવ્ર વૈરાગ્ય દશાનો ખ્યાલ આવ્યો અને નિરાશ થઈને પાછા ગયા. મહારાજે આટલી કસોટી કરી, સાસરીએ ભિક્ષા માગવા માટે મોકલ્યા, ભિક્ષા લઈને આવ્યા. પછી મહારાજ કે હું જાઉં છું, અને મહારાજે એમને એ જ આધોઈ ગામમાં રહેવાની આજ્ઞા કરી. બોલો કેટલી કઠિન પરીક્ષા છે. બધાય સાસરા પક્ષના સગાવાલા હાજર હોય અને એવાની વચ્ચે રહેવું બહુ કામ કઠિન છે, પણ સ્વામી રહ્યા. ત્યાર પછી તો પાણીદાર હીરામાં જેમ પેલ પડે અને તે પ્રકાશી ઉઠે તેમ આ નિસ્પૃહી સંતનું વિરલ વ્યક્તિત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝળહળી ઉઠ્યું. વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્દાત ઉપદેશ અને ધ્યેયને પૂર્ણતઃ સમજાવવા માટે સમર્થ. તેમના ગ્રંથોમાં સંપ્રદાયના બાંધાનું ઉત્તમ દર્શન થાય છે. પ્રાકૃત ભાષામાં આટલું બધું ભાવવાહી રસભર્યું, ઊંડું છતાં સરળ સર્વભોગ્ય સાહિત્ય બીજું ભાગ્યે જ હશે. અહીંયા આપણે સાઈડમાં એક વાત કરી લઈએ કે આ નિષ્કુળાનંદ કાવ્ય, ખાસ કરીને ભક્તિ ચિંતામણી એ બધું ખરું જ, પણ નિષ્કુળાનંદ કાવ્યની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ એવા ગુજરાતી ભાષાના હાર્ડ શબ્દો વાપરેલા છે કે જેના અર્થો આજે પણ ગુજરાતી ભાષાના અર્થો જાણવા માટે આધારભૂત ગણાતો ગ્રંથ ભગવદ્ ગોમંડલ ગોંડલના રાજાએ 9 ભાગમાં બનાવ્યો છે. લગભગ 9300 પાનાનો ગ્રંથ છે. આખો આટલો ઊંચો થાય, 9000 પાનાનું પુસ્તક. એ ભગવદ્ ગોમંડલની અંદર પણ અમુક શબ્દોના અર્થ નથી. ત્યારે આપણે આજુબાજુ આગળ પાછળનો પ્રાસ બેસાડી અને અનુમાન કરી એનો અર્થ, એ સમયે જે ગામઠી ભાષામાં શબ્દો વપરાતા હતા
એ આજે ડિક્શનરીમાં પણ એના અર્થો મળતા નથી. આવા આવા કઠિન શબ્દો વાપરી અને સ્વામીએ બધા ગ્રંથો રચ્યા છે ને. નિષ્કુળાન કાવ્ય આખું બહુ કઠિન ગ્રંથ કહેવામાં આવે છે. અને ગુજરાતી ભાષામાં આટલું બધું સાહિત્ય એ જમાનામાં સામાન્ય રીતે વિદ્વાનો બધા ગ્રંથોની રચના પહેલા સંસ્કૃતમાં થતી હતી. આખા ભારતની અંદર આપણે જોઈએ તો સંસ્કૃત સિવાય અન્ય ગ્રંથોમાં રચના કરવાનું સાહસ આખી પૃથ્વીમાં સૌથી પહેલું તુલસીદાસજીએ કર્યું, કે જેમણે રામાયણ આખી પોતાની લોકલ લેંગ્વેજમાં લખી. એનો બહુ વિરોધ થયેલો. પહેલા બધાએ બ્રાહ્મણો કથા કરતા ગ્રંથોની, ભાગવતની, મહાભારતની, અને એ વખતે ગ્રંથો બધા સંસ્કૃતમાં હતા. અને જ્યારે એની પારાયણ રાખવામાં આવે ત્યારે મહારાજ કથા વાંચવા આવે, સંસ્કૃત ભણેલા હોય, એના અન્વય હોય, પણ એનું ભાષાંતર ન હોય. એટલે બ્રાહ્મણોની મોનોપોલી હતી ગ્રંથો ઉપર, અને સંસ્કૃત માત્ર બ્રાહ્મણો જ ભણતા, બીજા બધાએ તો ખાલી સાંભળવાનું. મહારાજે આ કીધું, હા મહારાજ કથા કરવા આવ્યા, આવી વાત કરી, ભાઈ સાચી ખોટી પુસ્તકમાં કોઈને ખબર નહોતી પડતી. સૌથી પહેલું એમણે તુલસી રામાયણ બનાવ્યું લૌકિક લેંગ્વેજની અંદર. અને પછી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મહારાજે આવા કવિઓ દ્વારા હજારો ને લાખોની સંખ્યામાં કીર્તનો, ગ્રંથો બધાની રચના મહારાજે કરાવી. એક જ વિભૂતિના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે સાહિત્ય રચાયું હોય તો કોના? સ્વામિનારાયણ ભગવાનના કાર્યકાળ દરમિયાન. અને વિચાર કરો, આપણે કહીએ બ્રહ્માંડ સ્વામી 10,000 પદ રચ્યા, કે મુક્તાન સ્વામી 5,000 રચ્યા, કે નિષ્કુળાન સ્વામીએ 6,000 રચ્યા. જેને જે આંકડો આપવો હોય તે આપો, બધાનો સરવાળો કરીએ તો લગભગ 50,000 કે લાખ સુધી પહોંચે, બધું ભેગું કરીએ તો. વિચાર કરો, એક જ વ્યક્તિનું આપણે વર્ણન કરવું હોય તો વધુમાં વધુ કેટલા કીર્તનો જોઈએ? એક જ વિભૂતિનો મહિમા કેવો હોય? લાખો કીર્તનો રચાણા તો પણ ભગવાનનો મહિમા પૂરેપૂરો કહી શકાણો નહીં. આના ઉપરથી કહી શકીએ કે ભગવાનના મહિમાનો કોઈ પણ રીતે પાર આવતો નથી. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા.